શ્રી ગણેશાય નમઃ. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરને નમસ્કાર એટલા માટે કરીએ કે આજે રવિવાર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવીની અમારી આ વિશેષ રજૂઆત. ખાસ આપના માટે કાર્યક્રમ છે, નામ ભવિષ્ય દર્શન. ભવિષ્ય દર્શન એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. નક્ષત્રના આધારે ચંદ્રબળથી કેવો રહેશે આજનો દિવસ, શું સાચવવાનું રહેશે, શું કરવાથી લાભ થશે, કઈ વસ્તુઓ દ્વારા નુકસાન થશે અથવા તો કયા વ્યક્તિઓ દ્વારા કેવા પ્રકારનો લાભ મને પ્રાપ્ત થશે, શું સાચવીને કામકાજ કરવાનું છે. 12 રાશિના જાતકોની વાતો કરી, પણ સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ ફોનના માધ્યમથી પણ આપીશું. એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, શું આજે સારું છે, કયો સમય સારો છે, કયો સમય ખરાબ છે, કઈ દિશા સારી છે, કઈ દિશા ખરાબ છે, આ બધી જ વાતોનો ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ચાલો શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સુપત્વને આપવાવાળું પંચાંગ એટલે આજે 17/11/2024 વાર છે રવિવાર. મિત્રો, કારતક મહિનો ચાલી રહ્યો છે. કૃષ્ણ પક્ષની આજે દ્વિતીયા બીજ છે. આજે એ ભગવાન કૃષ્ણને પ્રિય એવું રોહિણી નક્ષત્ર છે. ભગવાન શિવને પ્રિય એવો શિવ યોગ છે. તૈતિલ કરણ સવારમાં 10 કલાક અને 24 સુધી ચાલે છે અને ત્યારબાદ જે કરણની શરૂઆત થાય છે એનું નામ છે ગરકરણ. રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે આજે વૃષભ રાશિમાં. તો વૃષભ રાશિ એટલે જેના અક્ષર બ, વ અને ઉ છે, તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, જેના અક્ષર છે બ, વ અને ઉ. તો આ પ્રમાણે થયું સુપત્વને આપવાવાળું આજનું આ પંચાંગ. જય ગણેશ. જાગીને જોવું તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ઘણી વખત આપણે ક્યાંક એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે માણસને જોઈએ શું જીવનમાં, કે શાંતિ જોઈએ. માણસને જીવનમાં શું જોઈએ તો સુખ જોઈએ. માણસને જીવનમાં શું જોઈએ તો કે સંતોષ જોઈએ. એમ કહેવાય છે કે જ્યારે માણસ જન્મે ત્યારે બાંધી મુઠ્ઠી લઈને આવે છે અને બધું જ પરવારી જાય, છેલ્લે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મુઠ્ઠી એની ખુલ્લી હોય છે, કંઈ જ લઈ જતો નથી. પણ છતાં એ જન્મથી મૃત્યુની વચ્ચેનો જે ભાગ જે છે, જેમાં આપણે ચાલવાનું છે, એ ઘણા નથી કહેતા ભાઈ આટલા વર્ષ મેં પૂરા કર્યા, ઘણા વર્ષ કે આટલામાં વર્ષ મારું આવ્યું, આપણે કહીએ ને. તો હકીકતમાં તમે જ્યારે જન્મતિથિ ઉજવતા હોય ત્યારે આ વસ્તુ આપણે નક્કી કરી છે કે આટલા વર્ષ મારા ગયા, હવે આટલા જ બાકી રહ્યા છે. ના, એવું નથી. આપણે તો એને હર્ષોલ્લાસથી ઉજવતા હોઈએ. શું કામ? કે ત્યાં આપણો પ્રેમ, આપણો ઉત્સાહ અને આપણી માનસિક સંવેદનાઓ સચવાયેલી હોય છે. પરિવારજનોની હૂંફની સાથે જ્યારે માણસ પોતાના આ દિવસને ઉજવતો હોય ત્યારે એના ચહેરા પર ચમક જ અલગ હોય. એ ચાહે 14 વર્ષનો હોય, ચાહે 24 વર્ષનો હોય, ચાહે 34 વર્ષનો હોય, ચાહે 64 વર્ષનો હોય, એના ચહેરા પર જ્યારે જન્મતિથિ આવે ત્યારે એ પ્રમાણે એના ચહેરા પર એક ઉલ્લાસ જોવા મળે. એ જ ઉલ્લાસ ક્યાંથી પ્રાપ્ત થાય છે? મતલબ પરિવારથી પ્રાપ્તિ થાય છે. ગમે એટલું સારું હોય પણ પરિવાર ના હોય તો એ વસ્તુને કરવાની શું? ગમે એટલું તમારી પાસે સુખ છે, ગમે એટલો તમારી પાસે પૈસો છે, ભૌતિક સંપત્તિ છે, પણ પરિવારજનો તમારી સાથે નથી તો એ સંપત્તિને તમે શું કરશો? દરેક પ્રકારની જે કહેવાય કામનાઓની સિદ્ધિ માટે તમે એક હાથ નાખો, ગમે ત્યાં રખિયામાં હાથ નાખો તો સોનું થઈને તમારા હાથમાં આવે છે. આવો તમારી પાસે સારામાં સારો સમય છે, પણ એ જોવાવાળો કોઈ નથી. તો પિક્ચર જોવા માટે એકલો જાય અને કદાચ કોઈ સારું એવું કંઈ અભિનય કોઈ ભજવતો હોય, પાત્ર ભજવતો હોય, એવા સમયે દરેક ખડખડાટ હસતા હોય, પરિવાર સાથે આવ્યો હોય. પણ આ હાસ્ય શું એકલો માણસ પિક્ચર જોવા જાય એને મળે? મિત્રો, આ નરી વાસ્તવિકતા છે. અને છતાંય આપણે વારંવાર જેનો તિરસ્કાર કરીએ છીએ એ પરિવાર છે. મારી પત્ની આવી છે, મારો પતિ આવો છે, મારા છોકરા આવા છે, મારા મા બાપ આવા છે, મારા ભાઈ ભાંડુ આવા છે, મારા સાસુ સસરા આવા છે. કાયમ આપણે ક્યાંક ને ક્યાંક આ પીડાઓને વ્યાતી કરતા હોઈએ છીએ અને એના કારણે જે માણસ સુખ લેતા હોય એને પણ સુખ લેવા નથી દેતા આપણી પીડાના કારણે. તો આ માનસિક અશાંતિનું કારણ પરિવારમાં કઈ રીતે જોવું? તો આજ વાત કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પરિવારની શાંતિ માટે શું કરવું જોઈએ, પરિવારની શાંતિ માટે કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ. તો એના માટે પરિવારની શાંતિ માટે પરિવારના ઉપાય, આજ રવિવાર છે, બધા શાંતિથી જોતા હોય છે, એટલા માટે ખાસ આ વિષય મેં લીધો છે કે પરિવારમાં શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો આમ તો ત્યાગાત શાંતિ અનંતરમ, ત્યાગમાં શાંતિ અનંત છે. આમ કહેવાય માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ માની આગળ વલિયા, આપણે કહીએ ને, ન માતુ ઉપર દેવતા, આ શબ્દ પ્રયોગ આપણો થયેલો છે સંસ્કૃતમાં. માતાજીઓ કોઈ જગતમાં દેવ નથી, બરાબર. તો માત પિતાના ચરણોમાં છે 68 તીર્થધામ. તો શરૂઆત તો અહીંથી થાય છે પરિવારની પ્રીતિ માટે, પરિવારની શાંતિ માટે.
તો એનો મતલબ એવો થાય કે પોતે એટલે કે જે ઘરની અંદર વડીલ જે વર્ગ છે એને આપણે રાજા કહ્યો છે. તો રાજા કાલસ્ય કારણે કોઈ પણ નિર્ણયો સંયુક્ત રીતે લેવાય સ્વાભાવિક છે, પણ એ નિર્ણય છેવટે એક વ્યક્તિ પાસે આવે અને બધાયનું સાંભળે અને સાચો અને સારો નિર્ણય લે એને મોભ કહેવામાં આવે છે. અને કદાચ ઘરવાળાને અમુક નિર્ણયો સારા અને સાચા નથી લાગતા હોતા અને એના કારણે વિરોધ જો સહન કરવાનો હોય ને તો એ પણ મોભને કરવાનો હોય છે. તો એનો મતલબ એવો થાય કે ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે મોભને હંમેશા બે ખીલા વધારે હોય. એ રોઈ ન શકે પણ અંદર પારાવાર જેને કહેવાય ને પીડા અનુભવાતી હોય ત્યારે પરિવારનું જતન થતું હોય છે. લાંબી જે કઈ સુખની વાત હોય ત્યારે ટૂંકા સુખને જતા કરીને લાંબા સુખ પ્રત્યે વિશેષ કાળજી રાખી અને ધ્યાન આપી અને પરિવારનું જતન કરે છે એને પરિવારનું મોભી કહીએ આપણે. મોભી એટલે મોભ થાય. તો મોભને બે ખીલા વધારે હોય તો પરિવારની અંદર શાંતિ માટે ઘરનો મોભી હંમેશા પાવરફુલ હોવો જોઈએ. ઘરનો મોભી સ્ત્રી પણ હોઈ શકે છે, ઘરનો મોભી પુરુષ પણ હોઈ શકે છે. ક્યારેક દીકરીમાં એટલી ભગવાને આમ તાકાત આપેલી છે, બુદ્ધિશક્તિ અને કુશળતા આપેલી હોય છે કે આખા ઘરનું સંચાલન દીકરી કરે છે. દીકરો એમ કે પ્રાપ્તે તું 16 વર્ષે, પુત્ર 16 વર્ષ પછી ઉપરનો થાય પછી માતા પિતાનું બહુ સાંભળતો નથી હોતો, પણ માતા પિતાના ગુણોને ગ્રહણ કરવાવાળો આ સંતાન જેમ જેમ મોટો થતો જાય એમ પરિવારની પીડાને કદાચ જો એને જોઈ હોય તો એ સારી રીતે પરિવારની પીડાને દૂર કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. તો મિત્રો આ બધી સાંસારિક વાતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો બધાયમાંથી શાંતિ પ્રાપ્તિ કરવી હોય તો એમ કહેવાય છે કે આપણે જન્મકુંડળીની અંદર જ્યારે જોવા જઈએ ત્યારે ચંદ્રમા એ મનની શાંતિ માટેનો કારક ગ્રહ માનવામાં આવે. અને એટલા માટે જ વેદકાલીન ઋષિઓએ કહ્યું છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષો હો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુષ્ય પ્રાણસ્ય મુખાદગ્નિ રજાયત નાભ્યાસિદ અંતરિક્ષ કુંશિષણો દ્યોહો સમવર્તત પદભ્યામ ભૂમિદશઃ સ્તોત્રા તથા લોકાન અકલ્પયન. જેની કલ્પના ન કરી શકાય. વિચાર તો કરો મિત્રો, કેટલું ચંદ્રમા મનસો જાત, મનનો કારક ગ્રહ ચંદ્રમા છે. શાંતિ ક્યાંથી મળે છે? તો શાંતિ મળે છે ચંદ્રમાંથી મળે છે. અને ચંદ્રમાંથી શાંતિ મળતી હોય મતલબ ચંદ્ર એ મનથી શાંતિ મળે. એટલે મન જેનું માદું એને બધું જ માદું લાગે અને મન જેનું હાજું એને બધું જ હાજું લાગે. એ પ્રમાણે મનનો કારક છે ચંદ્રમા જ્યારે પણ નિર્બળ બનતો હોય ત્યારે શાંતિનો અનુભવ એ વ્યક્તિ પાસે શાંતિ હોવા છતાં નથી અનુભવી શકાતું. ઘણી વખત અમુક તમે જોજો ઘરમાં 5-15 વ્યક્તિ હોય ને તો 1-2 જણા બોલે ને બાકીના બધા સાંભળે, બરાબર ને? પણ આજકાલ એવું થઈ ગયું છે બધાય સાંભળે, કોઈ બોલે બરાબર, ક્યારેક બધા હા બોલે, કોઈ સાંભળે નહીં. તો આ બધી વસ્તુ શેના કારણે થાય છે? ચંદ્રના કારણે થાય છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે પરિવારની અંદર જો ચંદ્રને એટલે કે મનને જો શીતળતા અને શાંતિ આપવી હોય તો અમુક સમય એવો હોવો જોઈએ કે જેમાં ઘરના બધા જ સભ્યો એક સાથે બેઠા હોય. તો સામાન્ય એમ કહેવાય છે કે બધા જ સુખના જે રસ્તાઓ છે ને એ પેટથી જાય છે. તો એનો મતલબ ભોજનથી જાય છે. ભોજનની અંદર જ્યારે ભજન ભળે ત્યારે પ્રસાદ બની જતો હોય છે અને પરિવારજનો જ્યારે સાથે બેસી અને એક સમય ભોજન લેતા હોય ત્યારે એ પ્રસાદ પેટમાં જાય અને પેટની જ અંદર ગયેલો પ્રસાદ હંમેશા મનની શાંતિ આપતો હોય છે. અને એવા સમયે મીઠી અને હળવી વાતો થતી હોય અને એવા સમયે વાતાવરણ પવિત્ર હોય. અને એટલા માટે આપણે ભગવાનને જ્યારે ભોગ લગાવીએ ને એ પહેલાં તમે જોજો પૂજા કરે ગોળ બાપા આપણે ત્યારે ભગવાનને પહેલાં ધૂપ કરશે, ભગવાનને પહેલાં દીપ કરશે અને પછી નિવેદ ધરશે. તો ધૂપનો મતલબ એવો થાય સુવાસ. તો સુવાસ ફક્ત ધૂપથી નહીં મનની પ્રસન્નતાથી પણ પ્રાપ્ત થાય છે. વાણી એસી બોલીએ કે મન કા અપાક હોય ઓરો કો શીતલ કરે ખુદ બી શીતલ હોય. વાણી એવી બોલીએ ને કે મીઠાશ આવી જાય. અને એટલા માટે પહેલાં ધૂપ થતો હોય છે જેનાથી સુગંધ પ્રસરે છે. અને દીપ એટલે એમ પ્રકાશ. મારી પાસે જે પ્રાપ્ત થયું છે, મને જે મળ્યું છે એ વસ્તુને મારે વહેંચવી છે. દીવો પોતાના માટે નથી બળતો ક્યારેય, એ અન્યને પ્રકાશ આપવા માટે જ બળતો હોય છે. અને માટે જ કર્મકાંડની અંદર પૂજામાં દીપકને મહત્ત્વ આપવામાં આવ્યું છે. દીપ જ્યોતિ પરબ્રહ્મનું સ્વરૂપ આપ્યું દીવાને. શું કામ? કે પ્રકાશ આપે છે. મારું મન એ પ્રકાશમય હોવું જોઈએ. અને એટલા માટે ચંદ્રમાં મનની શાંતિ પ્રદાન ક્યારે કરે તો કે પરિવારજનો સાથે બેસી અને એક વખત કંઈક સારી વાતો કરે. ઘણી વખત તમે જોજો અત્યારે તો મોબાઈલનો યુગ આવી ગયો છે, કહેવાની કાંઈ જરૂર નથી પડતી. દરેક વ્યક્તિ પોતપોતાનામાં મસ્ત હોય છે અને વ્યસ્ત હોય છે. પછી ખબર ક્યારેક એવું બનતું હોય ઘરના પરિવારના કયા પ્રકારની પીડા હશે કોઈને ખબર નથી હોતી. પહેલાં તો 3 પેઢીના પરિવારને ક્યાંક ને ક્યાંક તકલીફો હતી ત્યારે એનાથી ચિંતાગ્રસ્ત રહેતા. અને હવે તો પોતાના હગા દીકરા હગા બાપને કોઈ પીડા થાય તો એ નથી થતું. પણ એક વસ્તુ મારે કહેવી છે કે આ બધું ક્યારે થાય તો કે તમે તમારા ચંદ્રને કુંડળીમાં જોઈ લો. ચંદ્રમાં જ્યારે શનિ સાથે બેઠેલો હોય ત્યારે આ યોગને વિષયોગ કહેવામાં આવે છે. અને હંમેશા તમે જોજો ધ્યાન રાખજો કે એક 1.25 શેર દૂધ હોય, 1.25 કિલો દૂધ હોય કે 1.25 મણ દૂધ હોય, બરાબર? દૂધ તો એટલું ક્વોન્ટિટી ગમે એટલી દૂધની હોય પણ એક નાનકડો ફટકડીનો ટુકડો જેમ દૂધમાં પડે અને દૂધને ફાડી નાખતો હોય છે
મેળવણ દૂધને ફાડે એ વસ્તુ અલગ છે પછી. મેળવણ નાખો આપણે અને દૂધ જ્યારે દહીં બની જાય એ વસ્તુ અલગ છે, પણ ફટકડી ફાડી નાખે છે દૂધને. આમ એવા લોચા કરી નાખે છે કે સમય કામ નથી આવતું. બરાબર. તો એનો મતલબ એવો થાય કે એક નાનકડી ફટકડી જો દૂધને ફાડી નાખતી હોય તો આખી જે ચંદ્રમાં જે છે મનનો કારક ગ્રહ છે એ મનના કારકને ચંદ્રમાને કોઈ ચિંતા જ્યારે ફાડી નાખતી હોય ત્યારે એની શું દશા થતી હોય. અને આવા સમયે શું એને થાય છે? શનિ મહારાજ. શનિ એટલે પરિપક્વતાની સાથે શનિ એટલે અનુશાસન પણ થાય છે. અનુશાસન કરવાવાળા વ્યક્તિઓને ખબર છે ક્યારેક ક્યારેક નિર્ણયો કોઈ ખોટા પરિવારજનો લેતા હોય. દીકરી 18, 19 કે 20 વર્ષની થઈ જાય, 22 વર્ષની થઈ જાય, 25 વર્ષની થઈ જાય, આપણે એના માટે શોધીએ કદાચ માગા એ છોકરી પસંદ ન કરે અને પછી કદાચ આપણને એમ લાગે કે છોકરીનું મન ક્યાંક ભળી ગયું લાગે છે અને એના કારણે છોકરી કોઈ છોકરાને જોવામાં હા નથી પાડતી. એવા સમયે ઘરમાં માતા બેસી અને શાંતિથી એને સમજાવતી હતી. એ ના નથી પાડતી, ના હું તો માનું જ નહીં, મને તો આ ના ફાવે ને, મારા ઘરમાં તો આ થવું જ ના જોઈએ ને ના. આ આદિકાળથી તમે જોઈ લો, આ પરંપરા આપણી 6 પ્રકારના લગ્નોની સંજ્ઞા બતાવવામાં આવેલી છે. આસુરી લગ્નની સંજ્ઞા પણ છે અંદર. એ પીડિત લગ્નની સંજ્ઞા પણ અંદર જે આજના યુગમાં ચાલી રહ્યું છે એ છે. પણ 6 પ્રકારના લગ્નની સંજ્ઞાઓ જ્યારે જોતા હોઈએ ત્યારે માં એટલે ચંદ્રમાં કહેવામાં આવે છે કુંડળીની અંદર. રાજકુમાર એટલે એમ કહેવાય છે કે સૂર્ય છે, જ્યારે જે એની સ્ત્રી છે એ ચંદ્ર છે. તો અહીંયા ચંદ્ર એટલે શીતળતાની વાત આવતી હોય ત્યારે શનિ સાથે જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે આ યોગને વિષયોગ માનવામાં આવે. તો પરિવારની અંદર વિષ ક્યારે ઘોડાય છે કે તમે અન્ય વ્યક્તિઓની વાતને સાંભળતા નથી હોતા ત્યારે શાંતિથી સાંભળીએ, ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીએ, સાચી હોય તો સમજાવીએ, ખોટી હોય તો એના માટે આશ્વાસન આપીએ. અત્યારે નહીં પણ ભવિષ્યમાં કરશું. ક્યારેક છોકરી એમ કહેતા કે મારા છોકરા હારે કરવું છે ત્યારે મા બાપ ઘણી વખત સારા ડાયા મા બાપ શું કહેતા કે સારું બેટા તું જુઓ એક બે મહિના છોકરાને જુઓ, તારી વાત કર, બરાબર, જો એકબીજાનું મન માનશે પછી આપણે વિચારશું આગળ. હા નથી પાડતી, શું કહે છે? વિચારશું આગળ. પણ પહેલાં જ મગમાં ધોકો નાખે એમ તરત કહી દે ભાઈ ના મને આ નહીં ફાવે, તું ગમે એમ ના, તારા બાપાનું આમ ને તેમ, ઘણી બધી એવી વાતો થતી હોય અને એના કારણે છોકરીનું મને આડું થતું હોય. આવું છોકરાનું બને. બરાબર. તો ચંદ્રમાં જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે કુંડલીમાં ખાસ કરી જોજો કે મનના સંતાપની અંદર, અને એટલા માટે હું તમને કહું ચંદ્ર અને શનિ જ્યારે ભેગા થાય ત્યારે પનોતી બનતી હોય છે. તમે યાદ કરો, ચંદ્રમાં જ્યારે જ્યાં બેઠો હોય એ સ્થાનથી 12મા સ્થાનમાં શનિ આવે અને એ પનોતીની શરૂઆત થાય. બોલો તમે આ કુંડળી જો છે ને, મારે નાની પનોતીન, મારે મોટી પનોતીન, મારે હોનાના પાયે પનોતીન, મારા લોઢાના પાયે પનોતીન, બધું આપણે કહેતા હોય ને. અને પનોતીથી તો પીડા થઈ જાય. પીડા કેવી થાય ખબર? પરસેવો વાળી દે પનોતી. જો વિચાર તમે કરો કે શનિ અને ચંદ્રના યોગથી જો પનોતી બનતી હોય તો શું ઘરની આ પનોતી આપણને પોહાય? ના પોસાય મિત્રો. અને એટલા માટે જેમ કહેવાય છે કે ચંદ્રથી 12મા સ્થાનમાં જ્યારે શનિ આવતો હોય ત્યારે 18 વર્ષ, શનિ ચંદ્રની સાથે યુતિમાં હોય ત્યારે 18 વર્ષ, અને ચંદ્રથી શનિ આગળ જતો હોય એટલે બીજા સ્થાનમાં જતો એટલે 12મા પ્રથમ અને બીજા સ્થાનમાં જ્યારે શનિનું પરિભ્રમણ થાય ત્યારે એ પનોતીનો કાળ કહેવામાં આવે છે. તો ચંદ્ર અને શનિના વિષયોગથી પનોતી પણ બનતી હોય છે. તો આપણા જીવનમાં શું અસર કરે? પણ એક જ વસ્તુ મારે આપને કહેવી છે, ટૂંકી અને ટચ હાદી અને હારી વાત કહેવી છે કે જો દાદા છો, દાદી છો તો નાનકડા સંતાનોને હજી આપણી પાસે ટાઈમ છે. નજીકમાં દેવસ્થાન હોય, મહાદેવજીનું મંદિર હોય, સવાર સાંજ જ્યારે પણ ટાઈમ મળે, આરતીનો ઘંટારવ જ્યારે થતો હોય, શંખનાદ થતો હોય અને મધુરી આરતી જ્યારે ગવાતી હોય ત્યારે સંતાન એટલે કહેવાય ને વ્યાજનું, મૂડીનું વ્યાજ કહેવાય, એને તમે સાથે લઈ જજો. કદાચ બીજી પેઢી સુધરશે. ન થાય. યુવાનોને ખાસ કે જ્યારે પણ કોઈ કાર્યક્ષેત્રમાં જઈએ, આપણી નોકરી માટે જઈએ, ધંધા માટે જઈએ, ત્યારે નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર આવતું હોય ત્યાં અચૂક પગે લાગીને જવું. આપણી પાસે કદાચ ટાઈમ ન હોય, ઘણા તો બહારથી આમ પગે લાગીને નીકળી જતા હોય છે, બાઇકમાં પગે અહીંયા વાસ્તુ સારી છે, ખોટી નથી, પણ જો 5 મિનિટનો ટાઈમ નીકળતો હોય તો ભગવાન ભોળાનાથનું સાનિધ્ય જોજો, ભોળાનાથના શિવલિંગના દર્શન કરજો, મા પાર્વતીના, ભગવાન ગણપતિના, હનુમાનજી મહારાજના, કુર્મ કહેતા કાચબાના અને નંદીશ્વરના તમે દર્શન કરી યા પ્રદક્ષિણા કરી અને પછી તમે નીકળજો કામમાં. ભગવાન સદાશિવ કાયમ સહાય કરશે. કારણ કે મનનો કારક ગ્રહ ચંદ્ર છે અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ જેને કહી શકાય, જેના મસ્તક ઉપર ચંદ્રમાં અર્ધચંદ્ર જેને ધારણ કર્યો છે, એવા ભોળાનાથની જે પ્રસન્નતાની પ્રાપ્તિ જોઈતી હોય તો એના દર્શન નિત્ય કરવા જોઈએ. તો ક્યારેક આપણને એવું પણ થવું જોઈએ કે જે દિવસે આપણને દર્શન ન થાય એ દિવસે વિચાર કરી લેવાનો કે એવા કયા પાપ મેં કર્યા છે જેના કારણે ભગવાન ભોળાનાથ મારું મોઢું જોવા નથી ઈચ્છતા. એક મનનો આ એક સંકલ્પ જેને કહેવાય, ટસક જેને કહીએ, એ જો મનની અંદર આવી જાય ને તો કાયમ તમને શિવાલયમાં જવાની ઈચ્છા થાય. મનના સંતાપને હરવાવાળા ભગવાન શિવની પૂજા કરવાની ઈચ્છા થાય. રજાનો સમય હોય ત્યારે ભગવાન શિવના સાનિધ્યમાં જવાની ઈચ્છા થાય. અને ઘેર બેસીને પણ ઓમ નમઃ શિવાય મંત્રના જાપ પણ કરી શકાય છે. કારણ કે ભગવાન તો ઘટમાં ફરે, ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો, ઘટમાં પણ ભગવાન પરમાત્મા નિવાસ કરે છે. પણ જે થાય મનના સંતાપ, પરિવારની પીડાને હરવા માટે મહાદેવજીની ઉપાસના ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને એટલા માટે જ આપણી જે રાશિ પડે, રાશિનું નામ પણ ચંદ્રમા ઉપર પડે છે. ચંદ્રમા જે રાશિમાં હોય ઉપર આપણું નામ પડે. વિચાર કરો ચંદ્રમા સાથેનો આપણો કેટલો સીધો સંબંધ છે.
મનની સાથેના આ સંબંધને જો માપવો હોય તો ભગવાન ભોળાનાથની પ્રાર્થના, પૂજા અને અભિષેક અથવા તો જે કંઈ ફાવે તે કરી અને પરમાત્માને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરજો, જેના કારણે સારી સફળતા કદાચ પ્રાપ્ત થશે. જય ગણેશ.